હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશે, હું પણ મજામાં છું. તો આજે અમે ગામડે આવીશું. સવારમાં વહેલા 5 વાગે નીકળ્યા હતા. સવારમાં 7 વાગે તો અહીંયા ગયા હતા. તો અમારે એક બનાવ બન્યો હતો એટલે તો એ બધી વિધિ પૂરી થઈ ગઈ છે. તો હવે છે ને તો ઘર સાફ સફાઈ કરી તો જમવા બનાવવાનું સાંજે એટલે બપોરે તો બનાવી જ નથી, એમને એમ જ ઊંઘી ગયા હતા. તો બધા વાસણ ધોવું, હજી જમવા બનાવવાનું, તો કચરા પોતા કરવા બાકી છે. કચરો વાળી લીધો છે. બહાર તો બહુ ગંદુ છે, બહુ ગંદુ છે. કચરો વાળે છે ડામોર સાહેબ, હો અમે બંને થઈને કરીએ તો જ થાય, એકલા તો ના થાય. આખું ઘર ગંદુ છે. જો અહીંયા રહેવાની એટલે આવું રહે, અહીંયા રહેતા હોય તો ચોખ્ખું રહે. તો ડામોર સાહેબ છે હું કચરો કાઢું, તું છે ને પછી પોતું મારી લે. તો હું બધા ઢગલો વાસણ જમવા બનાવવું પડશે એટલે વાસણ ધોઈ કાઢું, પ્લેટફોર્મ ધોઈ કાઢું, સગડી બધું. તો ડામોર સાહેબ કચરો કાઢીશ, હેલ્પ કરવા આવીશ. મને કચરો વાળવા લાગી અડધો, આ રહ્યું સાવણ, અડધો કચરો મેં કાઢ્યો. તો ડામોર સાહેબ કહેશે તો વાસણ ધોઈ કાઢે. એટલે હું વાસણ ધોઈ કાઢું ફટાફટ. પછી પાણી ભરવાનું છે, પીવાનું બધું. તો આ છે પહેલાં વાપરી કાઢીએ, બહાર ધોવાનું છે એટલે ટોકો ખાલી કરી નાખીએ. પહેલાં ટોકો ખાલી કરી ગાય. જો સરસ મજાની હાથ થઈ ગઈ છે. તો તમને નજારો કેવો છે? બહુ મસ્ત. તો કપડાં ધોવામાં કાઢ્યા છે ડામોર સાહેબ છે ને. આજે તો બે વાર નાયા છે. કપડાં ધોઈ સૂકવ્યા છે, આ બાજુ સૂકવ્યા છે, કપડાં ધોઈ સૂકવ્યા છે. ઘર સફાઈ કરી, બધું ધોયું, ચોખ્ખું કરી દીધું. એટલે આ સાફ સફાઈમાં જ દિવસ કાઢ્યો છે આખો. ત્યાંથી આ તાના ડામોર સાહેબ કેવી મજા આવી. આજે ડામોર સાહેબને જોરદાર ઊંઘ આવી જશે. ગાઈ છે કેવું કામ કર્યું. ગામડે ગયા, ઘર ગંદુ તું સાફ તો કરવું પડે. તો બે જણને હળી મળીને કામ કર્યું. હળી મળીને ના કરીએ તો કશું જ ના થાય. એક જણ ઉપર મૂકી રાખીએ તો બંને જણ હળી મળીને કામ કર્યું અમે. તો મેં આખું પ્લેટફોર્મ સાફ કર્યું, વાસણ ધોયા, ગેસ સગડી ધોયું, બે જણથી કચરો વાળ્યો, બહુ જ બધું કામ કર્યું. બહુ મસ્ત વાતાવરણ છે. તો આજે તો એટલી મસ્ત ઊંઘ આવી જશે, બહુ બધું કામ કર્યું છે એટલે. જો અમારા આગળનું પુરાણ કર્યું છે, કેટલું મસ્ત થઈ ગયું છે. પહેલાં કેવું હતું, હવે કેવું સરસ થઈ ગયું છે. તો ડામોર સાહેબ તો નીચે તો પલોઠી હળવાળી નીચે બેસી જ જઈશે, કુદરતી નજારો લઈશે બેઠા બેઠા. તો ડામોર સાહેબની બે જણ થઈને અહીંયા ધોયું છે, પછી મહેનત કરી, પછી બેસી જ છે નીચે. હે ડામોર સાહેબ, હે સાચી વાત. આજે કેવું ઊંઘ આવે છે? બહુ મસ્ત. જોઈએ રાત્રે ઠંડુ છે, મચ્છર કરડે છે, તો એસી ચાલુ કરી દઈશું આપણે. તો એસી ચાલુ કરી દો આપણે. તો ગાય છે હવે બનાવવા. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. હું ફરીથી હમણાં ના આવી. તો આજે બપોર આખા દિવસના એમને એમ જ છે, જમવા બનાવ્યું જ નથી. તો હવે જમવા બનાવી દઉં. પછી જીવડા બહુ આવી જશે. તો હમણાં હજી અજવાળું છે, અંધારું થયું નથી. તો શું બનાવું ડામોર છે? રીંગણ બટેકા ફુલેવર રીંગણ. તો એ બનાવી દઉં ફટાફટ. આ બે જ જણું જમવાનું છે. તમારું સાસુ સસરા ત્યાં બનાવશે, તો અમારે બે જણને બનાવી દઈએ જમવા. ભાઈ જો બહાર બેસીને કઈ શાકભાજી સમારવાની કેવી મજા. તો શાકભાજી ડાયરેક્ટ ધોઈને જ લાવીશું હું અમદાવાદથી. તો શું ને હવે સુધારું છું. બે જણનું જમવા બનાવવાનું છે, તો ફટાફટ બનાવી દઈએ. તો બ્લોકમાં બની રહો. આ મારો દુશ્મન ડામોર સાહેબની પ્રિય અને મારા દુશ્મન. તો મારી જ ફટાફટ જમવા બની ગયું. શાક વઘારી દીધું. શાકમાં ક્યાં બનાવ્યું છે? જો ડેસ્કીમાં બનાવ્યું છે. એ લોટ બી બાંધી દીધો છે ફટાફટ. તો એક બાજુ ભાત મૂક્યા. ડામોર સાહેબ છે એસી ચાલુ કરીને શાંતિથી આરામ કરવા લાગી ગયા છે. તો ફટાફટ જમવા બનાવી દો. તો કાંઈ બ્લોગમાં બની રહો. ધીમું ધીમું કેમ બોલું છું? આજુબાજુ સાંભળી જાય એટલે બહુ ધીમું બોલું છું. તમારું જમવા થઈ ગયું છે, તો અમે હવે જમી લઈએ. તો અમારું શાક છે ફુલેવર રીંગણનું. ટામેટું તો નહીં નાખ્યું મેં, ડામોર સાહેબ ના પાડતા હતા એટલે.
તો આખા દિવસના ભૂખ્યા છે આજે તો બંને જણ. તો અમે જમી લઈએ ગાઈસ. બાય બાય, ગુડ નાઇટ.